વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. અત્રે ઉપસ્થિત મહેમાનશ્રીઓ, આચાર્ય ચાણક્ય અને ગુરુ દ્રોણ જેવા ગુરુજનો તેમજ વિદ્યાર્થી મિત્રો, બધા બોલો ભારત માતા કે મેહુલો ભલા ગીરે હાવજની ત્રાડ, પણ જળ માગે ને અમૃત આપે ને ઈ આપણું કાઠિયાવાડ. અને કાઠિયાવાડની ધરતી એટલે સંત સુરા અને હાવજોની ભૂમિ કહેવાય. અને હાવજ એટલે જંગલનો રાજા. એક ત્રાડ નાખે ને ત્યાં તો આખું જંગલ ગરજે. પણ આપણે જંગલ ગરજાવાનું નથી, આપણે આ ઇમ્પિરિયલ ગરજાવાની છે. તો એકવાર બે હાથ ઊંચા કરીને બોલો ભારત માતા કી वंदे ये हुई ना बात. जंग लगी तलवारों में अब धार चढ़ानी होगी. कुछ लोग बहते हैं गलत फहमियों में, उन्हें भारत की ताकत दिखानी होगी. भारत भारत એટલે પરંપરાઓનું પહેરાણ, સંસ્કૃત અને સંસ્કૃતિની જન્મભૂમિ. ભારત એટલે સૌને સાથે રાખીને વિકસતી એક સનાતની વેલ. ભારત એટલે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીનો નકશો, બસ આટલું જ ના, પરંતુ પહેલગામના દુઃખદ સમાચાર સાંભળીને પણ કન્યાકુમારીના લોકો હૃદયમાં આંચકો અનુભવે ને એ સંવેદનાનું સાતત્ય એટલે ભારત. ગંગા યમુના કે સરસ્વતીનો સંગમ એટલે ભારત ના, પરંતુ સત્ય, પ્રેમ અને કરુણાની ધોધમાર નદી વહાવતો દેશ એટલે ભારત. જનગણ મન અધિનાયક જય હે આ રાષ્ટ્રગીત એટલે ભારત ના, પણ આ ગીત ગાતી વખતે કરોડરજ્જુના મણકાનું ટટ્ટાર થવું અને પ્રત્યેક ભારતીયની છાતી 1.5 થી 2 ઇંચ ફૂલાઈ જાય ને એ આપણું ભારત. પંજાબની પાઘડી, સાઉથની લુંગી, ગુજરાતનું કેડિયું ને બંગાળની સાડી, શું આ પહેરવેશ એટલે ભારત? અરે ના, પરંતુ આવા પચરંગી પહેરવેશ પહેરીને પણ આ હાઈફાઈ યુગમાં જેને ઓળખાવું ગમે ને એ આપણું ભારત. મુગલોની બળબડતા, અંગ્રેજોના અત્યાચાર કે પછી વિદેશીઓના ભયંકર આક્રમણો એટલે ભારત ના, પરંતુ સદીઓથી આવા કેટલાય પિશાચો અને શૈતાનોના મૌન સહ્યા બાદ બદલાની ભાવના વગર ફરીથી ટટ્ટાર ઊભું થાય ને એ ખમીર બનતું ભારત. અફઘાનિસ્તાન કે પાકિસ્તાનની બોર્ડરે આવેલો દેશ એટલે આપણો ભારત ના, પરંતુ સમગ્ર વિશ્વને સાચું જીવન જીવવાની બોર્ડર દેખાડતું રાષ્ટ્ર એટલે આપણું ભારત. ઇન્ડિયા, હિન્દુસ્તાન, હિન્દ, ભારત, જંબુદ્વીપ, આર્યવર્ત વગેરે નામો એટલે ભારત ના, પરંતુ આ પ્રત્યેક શબ્દો બોલાયા પછી પણ દરેક ભારતીય આંખ બંધ કરીને જેને મહેસૂસ કરે છે ને એ આપણું ભારત. ભારત એટલે કે જે માનવતાનો પહેલો પાઠ ભણાવવામાં આવ્યો, શૂન્યની ઓળખ આપીશ, વિશ્વને વિજ્ઞાન સમજાવવામાં આવ્યું. ભારત એ કોઈ માત્ર જમીનનો ટુકડો જ નથી, આ તો એક જીવંત દેવતા છે કે જ્યાં પથ્થર પણ પૂજાય છે અને નદી પણ માતા છે. અહીંયા તો સૌને સાથે રાખીને વિકસતી આ એક સનાતની વેલ છે. અહીંયા તો દુશ્મનો માટે લાઠી અને અતિથિ માટે પાલખીનો રિવાજ છે. ભારત એટલે ધરતી કે જ્યાં રામની મર્યાદા અને કૃષ્ણની ગીતાનો સાર છે. છત્રપતિ શિવાજી અને મહારાણા પ્રતાપનો ઇતિહાસ છે કે પગમાં જેની સમંદર ઝૂકે અને મસ્તક પર હિમાલયનો તાજ છે. અહીંયા તો દુશ્મનો માટે લાઠી અને અતિથિ માટે પાલખીનો રિવાજ છે. આ માત્ર એક નકશો જ નથી, 140 કરોડ શ્વાસનો અવાજ છે. કે મંजिल पर सफलता का निशान चाहिए, होठों पे खिलती मुस्कान चाहिए. मंजिल पर सफलता का निशान चाहिए और होठों पे खिलती मुस्कान चाहिए. बहलने वाले नहीं हम धीरी आवाज से, हमें चारों ओर भारत देश की जय जयकार चाहिए. भारत देश की जय जयकार चाहिए. ભારત એટલે ઈશ્વરને પામવાના અલગ અલગ સંપ્રદાયો એટલે ભારત ના, પરંતુ સ્વયં ઈશ્વરને પણ જે ધરતી ઉપર મિત્ર મંડળ અને સહ કુટુંબ સહિત અવતાર લેવાનું મન થાય ને એ દેવભૂમિ ભારત. ટીલા, ટપકા, પૂજા વિધિ, નગારા, ઘંટ, કર્મકાંડ, જ્યોતિષ આ બધી ધાર્મિક વિધિઓ એટલે ભારત ના, પરંતુ તમે કઈ ન કરો, કદાચ ન કરી શકતા હોય, કદાચ નાસ્તિક હોય છતાં આ ધરતી ઉપર ઈશ્વર હોવાનો પૂરેપૂરો અહેસાસ થાય ને એ આપણું ભારત.
ભારત એટલે ચરખાની ક્રાંતિ નહીં, પણ ક્રાંતિનો ચરખો. ભારત એટલે સત્ય અહિંસા નહીં, પણ અહિંસાનું સત્ય. અને આ બધા કરતા વિશેષ ભારત એટલે ખેતી પ્રધાન દેશ નહીં, પણ પ્રધાનોની ખેતી, કે જે દુભાયેલાઓને દિલમાં સ્થાન આપે, પીડિતોને પ્રેમથી આવકારે અને આંગણે આવેલા પ્રત્યેકને મહેમાન ગણી વધાવે, કે ભલે પછી લૂંટના ઈરાદાથી પણ કેમ ના આવ્યો હોય. તાજમહેલ બનાવીને કારીગરોના હાથ કપાવી નાખે, શું એ આપણું ભારત છે? ના, પરંતુ પત્નીના પવિત્ર પ્રેમ ખાતર દરિયામાં સેતુબંધનું નિર્માણ કરે ને, એ પ્રેમનું પ્રતીક ભારત છે. ભારત એ કોઈ રાજ્યને જોડીને બનાવેલો ટુકડો નથી, આ તો સમગ્ર વિશ્વ માટે શાંતિનો વિસામો છે. છોડમાં રણછોડ છે. સર જગદીશચંદ્ર બોઝનું આ વિધાન એટલે ભારત? ના, પરંતુ સાચે જ છોડમાં રણછોડ છે એવી દ્રઢ માન્યતા ધરાવતો દેશ એટલે ભારત. સિંહના દાંત ગણવાની હામ અને અન્યાયની સામે રક્ત નીતળતી તલવાર લઈને ખંભે સંતાન બાંધીને લડવાની હિંમત એટલે આપણું ભારત. આ ભારત એ કોઈ શાંત રાજ્યને જોડીને બનાવેલો ટુકડો જ નથી, સમગ્ર વિશ્વ માટે એક એકતાનું પ્રતીક છે. ભારત એટલે કે જ્યાં રામની મર્યાદા ગુંજે છે તો ક્યાં કૃષ્ણની ગીતાનો સાર છે. ભારત એ કોઈ રાજ્યને જોડીને બનાવેલો ટુકડો જ નથી. એટલે જ કોકે કહ્યું હતું ને, हमारे पूर्व बड़ा प्रधान अटल बिहारी वाजपेयी जी ने कहा था, यह वंदन की धरती है, अभिनंदन की धरती है, यह अर्पण की भूमि है, यह तर्पण की भूमि है, इसकी नदी नदी हमारे लिए गंगा है, इसका कंकड़ कंकड़ हमारे लिए शंकर है. हम जिएंगे तो इस भारत देश के लिए और मरेंगे तो भी इस भारत देश के लिए, और मरने के बाद भी गंगा जमुना में बहती हुई हमारी अस्थियों को कोई कान लगाकर सुनेगा तो एक ही आवाज आएगी, भारत माता की जय. અને હા, હું આટલું બોલ્યો છતાં પણ જે શેષ રહી ગયું ને, એ આપણું વિશેષ ભારત. આપણે ક્યાંક ફ્યુચરમાં આઉટ કન્ટ્રીમાં જઈએ અને કોઈ આપણને પૂછે કે તમે ક્યાંના નાગરિક, ત્યારે આપણે ગર્વથી કહી શકવા જોઈએ કે અમે ભારતના નાગરિક છીએ. मैं उस देश का नागरिक हूँ जिसके होठों में गंगा और हाथों में तिरंगा है. वो देश कभी सत्यम शिवम सुंदरम, कभी वंदे मातरम, कभी पंजाब सिंध गुजरात मराठा द्रविड़ उत्कल बंगा है. मैं उस देश का नागरिक हूँ जो 7 समुंदर पार परदेशियों को भी अपने ब्रदर एंड सिस्टर नाम से बुलाता है. यह प्रेम की पूज्य भूमि भारतवर्ष कहलाता है. कि न पूछो जमाने से कि हमारी क्या पहचान है, कि न पूछो जमाने से कि हमारी क्या पहचान है. अरे हमारी पहचान तो सिर्फ ये है कि हम गर्व से हिंदुस्तानी हैं, हम गर्व से हिंदुस्तानी हैं. जय हिंद, वंदे मातरम.